વડોદરાના સાવલી તાલુકાના ગોઠડા ગામે રાંધણ ગેસની અછતની અફવાને પગલે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો। મિડલ ઈસ્ટના યુદ્ધની અસરોની ભીતિની વચ્ચે ગેસ વિતરણ કરતી ગાડીને રસ્તામાં જ રોકી લોકોએ બોટલો મેળવવા માટે પડાપડી કરી નાખી, જેના કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી। જો કે સાવલીના મામલતદાર જિગ્નેશ પટેલે સ્પષ્ટતા કરી છે કે જિલ્લામાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ તંગી નથી। અફવાઓના કારણે સર્જાયેલી આ સ્થિતિમાં જે ગ્રામજનો ખરેખર બોટલની રાહ જોઈ રહ્યા હતા તેમને ભારે હાલાકી ભોગવવી પડી હતી। નગરના તેમજ તાલુકાના પ્રજાજનોને જણાવવાનું કે આપણી પાસે ગુજરાત સરકાર પાસે હાલ પૂરતો જથ્થો છે, તેમજ સાવલીની આપણી એજન્સી જે છે એમાં પૂરતો જથ્થો છે અને નિયમિતપણે જે તે ગ્રાહકને મળે છે, જેથી કોઈ પણ વ્યક્તિઓએ ઉગ્ર થઈ રસ્તામાં જે ડિલિવરી કરતા જતા વાહનને પર રોકવું પણ નહીં।